એક એવું વૃદ્ધાશ્રમ જે છે વડીલોનું પોતાનું ઘર, જ્યાં ગૌશાળાથી લઈ ગૃહ ઉદ્યોગ સુધીનો અભિગમ. ત્રણસોથી વધુ વડીલોનું સ્વાસ્થ્ય સંભાળ અને હિત છે, જ્યાં પ્રથમ આધ્યાત્મિક માહોલની સાથે હૂંફ અને લાગણીનો છે, જ્યાં સંગમ. જુઓ વિશેષ રજૂઆત જીવનની જિંદાદિલ ધારા, જીવનધારા આશ્રમ વિશેષ. આજની વર્તમાન ભાગદોડવાળી જિંદગીમાં કેટલાય એવા સમાજની અંદર લોકો જીવે છે જેમનો કોઈ આધાર નથી, જેમને આપણે નિરાધાર કહીએ છીએ. પરંતુ એ જ નિરાધાર લોકોનો જે આધાર બની છે, આજે એક એવી સંસ્થાની આપણે મુલાકાત લેવી છે. તે સંસ્થા એટલે જીવનધારા વૃદ્ધાશ્રમ, જ્યાં 300 થી વધારે વડીલોને પરિવાર જેવો અહેસાસ આપવામાં આવે છે. એ વડીલોના સ્વાસ્થ્યથી લઈને જમવાની તમામ પ્રકારની ખાસ કાળજી લેવામાં આવે છે. તે એક પણ વડીલને એવો અહેસાસ નથી થતો કે અહીં મારો પરિવાર નથી. પરિવારની જેમ તે વડીલોની સાર સંભાળ લેવામાં આવે છે. તે ઐતિહાસિક અમદાવાદના લાંભા વિસ્તારમાં આવેલું જીવનધારા વૃદ્ધાશ્રમની આજે આપણે મુલાકાત કરીએ. કોઈ પૂછે કે શું છે જીવનધારા, તો ગર્વથી કહો કે વિશ્રામ અને વિશ્વાસનું સ્થળ છે જીવનધારા. વર્ષ 2002 રોપાયેલું બીજ આજે વટ વૃક્ષ છે જીવનધારા. સુખા ભટ રણમાં ઝરણાની મીઠી ધાર છે જીવનધારા. ધોમ ધકતા બપોરે વડલાની શીતળ છાયા છે જીવનધારા. વડીલોના સૂના સંસારમાં આંબા ડાળે ચહેકતી કોયલ સમી છે જીવનધારા. નિરાધારનો ઓટલો અને રોટલો છે જીવનધારા. આંસુ ભરેલી આંખોની આશ, ઘડપણનું મધુર સ્મિત છે જીવનધારા. જ્યાં ઘડપણ ઝૂલે હિચકેને સંગીતના તાલે સ્તવન સંભળાય, જ્યાં સંધ્યા વંદનને આરતી રોજ ગવાય એવી મધુર ધૂન છે જીવનધારા. લાગણીઓના ધોધ વહે જ્યાં હૂંફનો વરસાદ, પહેલા વરસાદની ભીની માટી સમી સુગંધ છે જીવનધારા. આદ્ય સ્થાપક સ્વર્ગીય શ્રી ચંપકલાલ શાહની આંખોના તારલા, પ્રભુના દુલારા, કરુણામૂર્તિ અને સાચા જનસેવક સંદીપભાઈ શાહનું સપનું છે જીવનધારા. ગુજરાતનું ગૌરવ છે જીવનધારા, ગુજરાતનું ગૌરવ છે જીવનધારા. માની નજર, બાપની હૂંફ, એ જ તો છે આપણી જીવનધારા. આથી વિશેષ શું કહું, શું છે જીવનધારા? તો વડીલોનું વાત્સલ્ય ધામ છે જીવનધારા. અહીંયા દરરોજ દિવસની શરૂઆત ભક્તિ અને શ્રદ્ધાના સ્વરો સાથે થાય છે. વૃદ્ધાશ્રમના દરેક વડીલો સવારે એકત્રિત થઈ ભગવાનની પૂજા અર્ચના કરે છે, જે તેમના માટે માત્ર એક ધાર્મિક પરંપરા નથી, પરંતુ હૃદયને આનંદ અને જીવનની નવી ઉર્જા આપતો એક પવિત્ર અનુભવ છે. આરતીના મધુર સ્વરો અને પ્રાર્થનાના પવિત્ર વાતાવરણમાં દરેક ચહેરા પર એક અનોખી શાંતિ જોવા મળે છે. જીવનના અનેક ઉતાર ચઢાવ પછી પણ તેમની આસ્થા આજે પણ એટલી જ અડગ છે. અહીં થતી પૂજા અને આરતી વડીલોને માત્ર આધ્યાત્મિક અનુભવ જ નહીં, પરંતુ એકબીજા સાથે જોડાવાનો અને પરિવાર જેવી લાગણી અનુભવવાનો અવસર આપે છે. આ ક્ષણો આ વડીલોના દિવસની આશા, સકારાત્મકતા અને આત્મીયતાના આનંદથી ભરી દે છે. સાચા અર્થમાં આ આરતીના દીપકની જેમ અહીં દરેક હૃદયમાં શ્રદ્ધા અને પ્રેમનો પ્રકાશ સતત પ્રગટતો રહે છે. શું તમે ક્યારેય ઈશ્વરને જોયો છે? મેં ઈશ્વરને આ પૃથ્વી પર સાવ સગી આંખે જોયો છે. મારો ઈશારો ઈશ્વર સમકક્ષ કે એથી વધુ સમર્થ શક્તિ તરફ છે. માત્ર હું જ નહીં, પણ એ દરેક વ્યક્તિ જેણે માતા પિતાના હૈયાને પારખ્યા છે, એમના અંતરના આશીર્વાદ મેળવ્યા છે, એ ચોક્કસપણે કહી શકશે કે તદપી તવ ગુણાનામિશ પારમ ન યાતિહી. એમના ગુણોનો પાર
આવે તેમ છે જ નહીં. જેણે પોતાના દરેક સુખનો ત્યાગ કરીને આપણા સપનાઓને પાંખ આપી, જે આખી જિંદગી આપણું ભવિષ્ય ઘડતા રહ્યા, એ જ તો આપણા જીવનના સાચા ઈશ્વર છે. શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે, માતૃદેવો ભવઃ પિતૃદેવો ભવઃ. તો આજે ચાલો એવા જ કેટલાક જીવંત ઈશ્વરોને મળીએ, તેમના જીવનની વાતો, તેમની લાગણીઓ અને તેમના અનુભવ તેમના જ શબ્દોમાં સાંભળીએ. મારું નામ સુધાબેન અરવિંદભાઈ મોદી છે. મારી ઉંમર 66 વર્ષની છે. હું અહીંયા જીવનધારામાં મારા પતિની સાથે આવી હતી. જીવનધારા મારા પતિને નીરોનું કેસ હતો, એટલે અહીંયા કસરતની સુવિધા સારી હતી. તો અહીંયા ફિઝિયોથેરાપી બી છે, ફિઝિશિયન ડૉક્ટર બી મળી રહ્યા અને કેટેગર બધા મળી રહેતા હતા અને એમને સારું હતું. એમને સાથે લઈ 3 મહિના અમે 2 સાથે રહ્યા. પણ મારા પતિને કંઈક બીમારીના સાથે કંઈક હોસ્પિટલમાં જવાનું લઈ થઈ ગયું. તો પછી હું એમને લઈને હોસ્પિટલ એસવીપીમાં ગઈ. તો ત્યાં મારા મિસ્ટર 5 દિવસ રહ્યા, પછી દેહાંત થઈ ગયું એમનું. પછી હું મારા ઘરે ગઈ, એમને લઈને અંતિમ ક્રિયા કરીને પછી અહીં પાછી આવી. મને અહીંયા બહુ સરસ સારી રીતે રાખે છે અને હું એકલી પણ અહીંયા બહુ સરસ રીતે, મને મારા સાહેબ, સ્ટાફ, બાપ બધા લોકો મને બહુ સરસ રીતે રાખે છે અને હું ખુશમાં રહું છું. મારું નામ મોહનભાઈ ચેલાણી, ઉંમર 77 વર્ષ છે અને મારી વાઈફ પત્ની પૂનમબેન, ઉંમર 74 વર્ષ છે. અમે 3 વર્ષથી અહીંયા રહીએ છીએ. 4 દીકરીઓ છે, પોતપોતાના ઘરે સુખી છે, ખુશ છે અને અમે 3 વર્ષથી અહીંયા રહીએ છીએ. અમે અહીંયા બહુ સગવડ છે. અમારે સરસ રૂમ રહેવાની મળે છે, ભોજન સાત્વિક પૌષ્ટિક મળે અને બધી ફેસિલિટી વધારે છે અહીંયા જે મેડિકલ, ડેન્ટલ, આઈ કેર, ફિઝિયોથેરાપી, ઘણી બધી સગવડો છે. ગૌશાળા છે, ઘણી બધી સગવડ છે અને વિશેષ તો સ્ટાફ સારો છે, રસોડું સારું છે, ગૌશાળા છે, બધી સગવડો અહીંયા સારી છે. અમને અહીંયા આનંદ છે, કોઈ તકલીફ નથી. ભોજન માત્ર શરીરને પોષણ આપતું નથી, પરંતુ જ્યારે તેમાં પ્રેમ અને આત્મીયતા ભળે ને સાહેબ, ત્યારે તે હૃદયને પણ સંતોષ આપે છે. આ સંસ્થાની ભોજનશાળામાં દરરોજ અનેક વડીલો એક પરિવારની જેમ સાથે બેસીને ભોજન ગ્રહણ કરે છે. અહીં પીરસાતી દરેક થાળીમાં પૌષ્ટિક આહારની સાથે સેવા, સ્નેહ અને સન્માનની ભાવના પણ સમાયેલી છે. કોઈ વડીલ ભૂખ્યો ના રહે અને દરેકને ઘર જેવો સ્વાદ અને હૂંફ મળે, તે જ આ ભોજનશાળાનો મુખ્ય હેતુ છે. અહીં ભોજન પીરસાતું તો છે જ, પરંતુ સાથે સાથે પ્રેમથી જમાડવામાં પણ આવે છે. આ જ લાગણી આ ભોજનશાળાને વડીલો માટે સંતોષ, આનંદ અને આત્મીયતાનું સુંદર કેન્દ્ર બનાવે છે. આ સંસ્થાની વિશાળ અને સુવ્યવસ્થિત ભોજનશાળામાં એક સાથે અંદાજે 300 જેટલા વડીલો પ્રેમ અને આત્મીયતા સાથે ભોજન ગ્રહણ કરે છે. અહીં પીરસાતી દરેક થાળીમાં પૌષ્ટિક ભોજન તો છે જ, પરંતુ સ્નેહ અને સન્માનની ભાવના પણ સમાયેલી છે. સૌ સાથે બેસીને જમવાની આ સુંદર પરંપરા વડીલોમાં એક પરિવાર જેવી લાગણી જન્માવે છે. હાસ્ય, વાતો અને આત્મીયતા ભર્યા આ વાતાવરણમાં ભોજન માત્ર ભૂખ જ સંતોષતું નથી, પરંતુ હૃદયને પણ હૂંફ અને આનંદ આપે છે. અહીં દરેક કોડિયો એ સંસ્થાની નિસ્વાર્થ સેવા અને માનવતાની સુગંધ ભરેલો છે. જમવાનું બહુ સરસ હોય છે. બધા જ વડીલોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. દરેક લોકો પસંદ કરે છે. કોઈને કોઈ તકલીફ નથી. બધા બહુ એન્જોય કરીને ખાય છે. જમવાનું બહુ સરસ લાગે છે. શીરો, રોટલી, દાળ ભાત બધું સરસ બને છે. જીવનધારામાં અમારે ઘર કરતાં પણ અહીંયા કંઈ વધારે સગવડ છે. માતા પિતા અને બહેનો ભાઈઓને અમે જણાવીએ છીએ કે અમને અહીંયા કોઈ પણ જાતનું દુઃખ નથી. ઘર કરતાં પણ વધારે સગવડ મળે છે. અમને જમવાનું સરસ આપે છે. કોક વાર ફ્રૂટ આપે છે, તરબૂચ આપે છે, સકટેટી આપે છે, દાળ આપે છે, કઢી આપે છે, દાળ ભાત, શાક રોટલી, શાક જાતના બનાવે છે. બધું ખાવાનું મજા આવે છે. સંસ્થાની સેવા માત્ર વૃદ્ધાશ્રમની 4 દિવાલો સુધી સીમિત નથી. જે નિરાધાર અને જરૂરિયાતમંદ વડીલો કોઈ કારણસર અહીં રહી ન શકતા હોય, તેમના માટે પણ સંસ્થા
પ્રેમ અને કરુણાનો હાથ લંબાવે છે. આવી વડીલ વ્યક્તિઓને નિયમિત અને પૌષ્ટિક ભોજન મળી રહે તે માટે સંસ્થા દ્વારા ટિફિન સેવાનું સંચાલન કરવામાં આવે છે. દરરોજ 100 કરતાં વધુ નિરાધાર વડીલો સુધી સમયસર ભોજન પહોંચાડવામાં આવે છે, જેથી તેઓ ભૂખ્યા ન રહે અને સન્માનપૂર્વક જીવન જીવી શકે. આ સેવા માત્ર અન્નદાન નથી, પરંતુ માનવતા, સંવેદના અને વડીલો પ્રત્યેના આદરની એક સુંદર અભિવ્યક્તિ છે. જ્યાં કોઈનો સહારો નથી, ત્યાં આ સંસ્થા આશા, હૂંફ અને સંવેદનાનો આધાર બનીને તેમની જિંદગીમાં ખુશીઓ અને સંતોષ પહોંચાડવાનું કાર્ય કરી રહી છે. આજના આધુનિક સમયની અંદર વધતી ઉંમરની સાથે સ્વાસ્થ્યની પણ કાળજી રાખવી પડતી હોય છે. ત્યારે જીવનધારા વૃદ્ધાશ્રમની અંદર રહેતા જે વડીલો જે પોતાના પરિવારથી દૂર રહે છે, આપ સૌને સવાલ થતો હશે કે આ વડીલોનું સ્વાસ્થ્યની કાળજી કોણ રાખતું હશે, આ વડીલોની સારવાર કોણ કરતું હશે? ત્યારે જીવનધારા વૃદ્ધાશ્રમની અંદર જ એક મેડિકલ પણ ચલાવવામાં આવે છે, જેમાં મેડિકલની અલગ અલગ સુવિધાઓ આપવામાં આવે છે, જેમાં ડેન્ટલ હોય, ફિઝિયોથેરાપી હોય, જનરલ ઓપીડી હોય અને ખાસ આઈ કેર હોય. આ તમામ પ્રકારની સુવિધાઓની પહેલ છે એ જીવનધારા વૃદ્ધાશ્રમે કરી છે, જેનાથી અહીં રહેતા તમામ વડીલોને એક પણ પ્રકારની તકલીફ ન પડે. તો આવો આજે આપણે મુલાકાત કરીએ જીવનધારા વૃદ્ધાશ્રમમાં ચાલતી એ મેડિકલ સુવિધાઓની. દરેક સારવારની શરૂઆત થાય છે જનરલ ઓપીડીથી. અહીં દરરોજ વડીલોની નિયમિત આરોગ્ય તપાસ કરવામાં આવે છે. બ્લડ પ્રેશર, બ્લડ શુગર, ઓક્સિજન લેવલ, હાર્ટ રેટ અને શરીરના અન્ય મહત્વના પરિણામોનું સતત મોનિટરિંગ કરવામાં આવે છે. ઘણા વડીલોને એક સાથે અનેક બીમારીઓ હોય છે. ડાયાબિટીસ, હાઇપરટેન્શન, હૃદયરોગ, શ્વાસની તકલીફ કે થાઇરોઇડ જેવી સમસ્યાઓ માટે અનુભવી તબીબો દ્વારા નિયમિત સારવાર આપવામાં આવે છે. ડૉક્ટર માત્ર દવા લખીને અટકતા નથી, પરંતુ વડીલોના ખોરાક, જીવનશૈલી, ઊંઘ અને માનસિક સ્થિતિનું પણ મૂલ્યાંકન કરે છે. દવાઓ સમયસર મળે તેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કોઈ પણ વડીલો એક પણ ડોઝ ચૂકી ન જાય. કારણ કે વૃદ્ધાવસ્થામાં નિયમિત સારવાર જ સ્વસ્થ જીવનની સૌથી મોટી ચાવી છે. હું ડૉક્ટર પરમાર વિશાલ જીવનધારામાં 24 કલાક તરીકે ડૉક્ટર તરીકે હું અહીં વર્ક કરીએ છું. અમે અહીંયા અમારા વડીલોની રેગ્યુલર ફ્રીમાં સારવાર કરીએ છીએ, તથા અહીં લાંબા વિસ્તારના નજીકના 10 કિલોમીટરના વડીલોની અમે રાહત દરે અમે તેમનું મેડિસિન સારવાર કરીએ છીએ. અહીં અમારા 24 કલાક નર્સિંગ સ્ટાફ જે ડૉક્ટર્સ તરીકે અમે વર્ક કરીએ છીએ. અહીં વડીલોને જે વડીલો અહીંયા આવી શકે છે તેમનું અમે અહીંયા સારવાર કરીએ છીએ, તથા જે વડીલો બેડ રેસ્ટ છે કે જે રૂમ પર જ હોય છે તેમને અમે રેગ્યુલર રૂમ પર જઈને ચેક કરીએ છીએ. ઘણીવાર વૃદ્ધાવસ્થામાં સૌથી વધુ અવગણના થાય છે મોઢાના સ્વાસ્થ્યની, પરંતુ દાંતની સમસ્યા માત્ર દુખાવો નથી આપતી, તે આખા શરીરના સ્વાસ્થ્યને પણ અસર કરે છે. આ ડેન્ટલ વિભાગમાં દાંતની નિયમિત તપાસ, પેઢાની સારવાર, મોઢાના ચેપનું નિદાન, ડેન્ચરની ફિટિંગ અને જરૂરી સારવાર કરવામાં આવે છે. જે વડીલોને ખાવામાં તકલીફ પડતી હોય તેમના માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવે છે. દાંતની યોગ્ય સંભાળથી તેઓ ફરી આરામથી ભોજન લઈ શકે છે અને જરૂરી પોષણ મેળવી શકે છે. સ્વસ્થ દાંત એટલે માત્ર સુંદર સ્મિત નથી, પરંતુ તંદુરસ્ત શરીરની શરૂઆત છે. આ આંખો જેણે આખું જીવન પરિવાર માટે સપનાઓ જોયા, વૃદ્ધાવસ્થામાં એ જ આંખોને સૌથી વધુ કાળજીની જરૂર પડે છે. આ આઈ કેર વિભાગમાં નિયમિત આંખોની તપાસ કરવામાં આવે છે. મોતિયાબિંદ, ગ્લુકોમા, રેટિનાની સમસ્યાઓ અને ઉંમર સંબંધિત આંખોના રોગોનું વહેલું નિદાન કરવામાં આવે છે. નજરની ક્ષમતા પ્રમાણે નવા ચશ્માની સલાહ આપવામાં આવે છે અને જરૂરિયાત મુજબ વિશેષ સારવાર માટે પણ માર્ગદર્શન આપવામાં આવે છે. કારણ કે સ્પષ્ટ દ્રષ્ટિ માત્ર જોવાની ક્ષમતા નથી, પરંતુ આત્મવિશ્વાસ અને સ્વતંત્ર જીવનનું સૌથી મોટું સાધન છે. પ્રણામ, મારું નામ સેજલ શરદકુમાર શાહ છે. હું અહીંયા મેડિકલ ઇન્ચાર્જ છું. લગભગ 11 વર્ષથી અહીંયા જોબ કરું છું. અહીંયા અમે મોતિયાના, વેલના, આંજણીના ઓપરેશનો કરીએ છીએ. દર મહિને 100 થી 125 અહીંયા ઓપરેશનો થાય છે. અમે અહીં આંતરિયાળ ગામોમાં જઈને કેમ્પ કરીએ છીએ અને
તેમને રહેવા જમવાની સગવડ સાથે અહીં એમનું મોતિયાનું ઓપરેશન કરીએ છીએ, ફ્રીમાં પણ કરીએ છીએ અને રાહત દરે પણ કરીએ છીએ. મારું નામ છે જિગ્નેશ કુમાર ઇન્દ્રવર્ધન કાછિયા પટેલ. હું અહીંયા આગળ ભગવાન મહાવીર આઈકેર આંખની હોસ્પિટલમાં છેલ્લા 9 વર્ષથી ઓપ્ટોમેટ્રિસ્ટ તરીકે ફરજ બજાવું છું. હવે અહીંયા આગળ ભગવાન મહાવીર આઈકેર આંખની હોસ્પિટલ લાંબા ખાતે આપણે અહીંયા આગળ એકદમ આધુનિક સુવિધાઓથી દર્દીની તપાસ કરવામાં આવે છે તથા આધુનિક પદ્ધતિથી મોતિયાનું ઓપરેશન કરવા છે. ફેકો પદ્ધતિથી મોતિયાનું ઓપરેશન કરવામાં આવે છે. અહીંયા આગળ આપણે અહીંયા રોજની કમસે કમ 35 થી 40 ઓપીડી પર ડે હોય છે તથા આપણે મહિનાના 120 થી 130 જેટલા આપણે મોતિયાના ઓપરેશન કરીએ છીએ. એના સિવાય અલગથી વેલના ઓપરેશન કરીએ છીએ, આંજણીના પણ ઓપરેશન કરીએ છીએ. અહીં આપણી ત્યાં લેટેસ્ટ પદ્ધતિને ઇન્સ્ટ્રુમેન્ટ આવેલા છે ફૂલ્લી ઓટોમેટિક, જેવા કે અહીંયા આગળ જામવાની તપાસ પણ કરવામાં આવે છે અને એની આગળની એડવાઇસ પણ આપવામાં આવે છે. આ ઉષાબા છે. ઉષાબા અહીંયા 4-5 મહિનાથી આવ્યા છે અને એમને સિવિયર ની પેઇન હતું, એમને ઘસારો હતો, બે જ પગમાં ઘસારો હતો અને બા અહીંયા આવ્યા ત્યારે ચાલી પણ નહોતા શકતા. તો હવે બાને પૂછીએ કે બા અહીંયા આવ્યા પછી બાને કેવું છે? બા કેવું છે તમને? મને બહુ સારું છે અને મને પગે બી એકદમ ચાલી શકું છું, પણ એમને એમ નહીં વોકર પકડીને ચાલવું. સવાર સાંજ 5-5, 6 રાઉન્ડ બી મારું છું ઘરે જઈને ઉપર. હવે તમે જાતે ચાલી શકો છો ને? હા, જાતે ચાલી, મારે કોઈની જરૂર નથી પડતી. હવે ઉંમર વધવાની સાથે શરીરની ગતિ ધીમી પડવી સ્વાભાવિક છે, પરંતુ યોગ્ય ફિઝિયોથેરાપી દ્વારા આ મુશ્કેલીઓને ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે. આ વિભાગમાં નિષ્ણાત ફિઝિયોથેરાપિસ્ટ દરેક વડીલની શારીરિક સ્થિતિ પ્રમાણે કસરતો કરાવે છે. ઘૂંટણનો દુખાવો, કમરની પીડા, ખભાની જકડન, સ્ટ્રોક પછીની નબળાઈ કે હાડકાની સમસ્યાઓ માટે અલગ અલગ થેરેપી આપવામાં આવે છે. બેલેન્સ ટ્રેનિંગ, મસલ સ્ટ્રેન્થનિંગ, વોકિંગ એક્સરસાઇઝ અને પેઇન મેનેજમેન્ટ દ્વારા વડીલો ફરી આત્મવિશ્વાસ સાથે રોજિંદા કાર્યો કરી શકે તેવા પ્રયાસો કરવામાં આવે છે. અહીં સારવારનો હેતુ માત્ર દુખાવો ઘટાડવાનો નથી, પરંતુ વડીલોને ફરી સક્રિય જીવન તરફ લઈ જવાનો છે. મારું નામ ડૉક્ટર બિપાશા ચાંડેગરા છે. અહીંયા હું 1 વર્ષથી ફરજ નિભાવું છું અને જીવનધારા વૃદ્ધાશ્રમમાં ઘણા વડીલો, અહીંયા 60 જેટલા વડીલો રોજ આવે છે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ લેવા માટે થઈને. અને મને અહીંયા ખુશી મળે છે, સેવા આપીને ખુશી થાય છે કે આટલા બધા વડીલોની હું સેવા કરી શકું એમ છું. અને અમારી પાસે પૂરતો સ્ટાફ છે જે મને ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ આપવામાં મદદ કરે છે. અને અહીંયા 60 જેટલા વડીલો આવે છે જે ચાલતા પણ નથી એવી કન્ડિશનમાં આવે છે અને અહીંયા ઘણા બધા અમે વડીલોને સારી ટ્રીટમેન્ટ આપીને એમને જાતે ચાલતા કર્યા છે અમે, કે જાતે પોતાનું કામ કરી શકે, પોતાનું શું કહે જીવન જરૂરિયાત જે વસ્તુઓ કરવી હોય તે કરી શકે છે. અમે બધા જ પેશન્ટો આવે છે જે અલગ અલગ કન્ડિશનમાં હોય છે, પેરાલાઇસિસના હોય છે, સ્ટ્રોક હોય છે, ઘસારાના હોય છે, હાડકાને લગતા, ન્યુરોને લગતા, પાર્કિન્સનના પેશન્ટો હોય છે, અલ્ઝાઇમરને લગતા પેશન્ટો હોય છે. અલગ અલગ પેશન્ટો આવે છે. અમે તેમને જુદી જુદી ટ્રીટમેન્ટ આપીને તેમને જીવન જરૂરિયાત જે કરી શકે, કામ કરી શકે, તેના માટે અમે એમને સશક્ત બનાવીએ છીએ. અને આ ગુજરાતનો જીવનધારા વૃદ્ધાશ્રમ છે એ ગુજરાતનો 1st નંબરનો પેરાલાઇસિસ રિહેબ સેન્ટર જે અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે. તે ગુજરાતનો પહેલો એવો વૃદ્ધાશ્રમ છે જ્યાં ફિઝિયોથેરાપીનું આખું એક વોર્ડ બનાવવામાં આવ્યો છે અને પેરાલાઇસિસ રિહેબ સેન્ટર અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે. અને અમારી પાસે પૂરતા ઇન્સ્ટ્રુમેન્ટ છે જેથી અમે લોકો પ્રોપર ટ્રીટમેન્ટ આપી શકીએ વડીલોની. અમારી પાસે ટિલ્ટ ટેબલ છે કે જ્યાંથી અમે વડીલોને ઊભા કરી શકીએ, જે ઊભા ના થતા હોય. અમારી પાસે પૂરતા મશીનો છે બધા, કે જેથી અમે વડીલોને પ્રોપર એક ટ્રીટમેન્ટ આપીએ છીએ, એક પ્લાન બનાવીએ છીએ કે જેને એ જાતે બધું કરી શકે. આ વૃદ્ધાશ્રમમાં દરેક વડીલની જરૂરિયાત અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને વિશેષ કાળજી રાખવામાં આવે છે. કેટલાક વડીલો શારીરિક રીતે અસ્વસ્થ છે તો કેટલાક માનસિક અસ્થિરતાનો પણ સામનો કરી રહ્યા છે. આ વડીલોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને તેમને સમયસર જરૂરી સહાય મળી રહે તે માટે સંસ્થા દ્વારા વિશેષ કેરટેકરોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કેરટેકર્સ માત્ર તેમની દૈનિક જરૂરિયાતો જ પૂરી નથી કરતા, પરંતુ પ્રેમ અને ધીરજ સાથે તેમની સેવા પણ કરે છે. તેમના માટે આ માત્ર એક ફરજ નથી, પરંતુ માનવતા અને નિસ્વાર્થ સેવાનું એક સુંદર ઉદાહરણ છે. જ્યાં દરેક વડીલને પોતાના પરિવારના સભ્યની જેમ સાચવવામાં આવે છે, ત્યાં સાચા અર્થમાં સેવા અને સંવેદનાનો અનુભવ થાય છે. જીવનધારા વૃદ્ધાશ્રમ લાંબા
ખાતે ધ્રુતિ દ્વિવેદીના અનેક વંદન. હું ખાસ આપ સૌને એનાથી માહિતગાર કરવા માંગુ છું કે અમારી સંસ્થામાં જે પણ આશ્રમવાસી વડીલશ્રીઓ છે એ લોકોના મનોરંજન માટે, સ્પેશિયલી જે લોકો મેન્ટલી ચેલેન્જડ છે એવા વડીલશ્રીઓ માટે અમે એક ખૂબ સુંદર પ્રોગ્રામનું આયોજન કર્યું છે. એ પ્રોગ્રામ બપોરે 4:15 થી 5:15 1 કલાક અમે ચલાવીએ છીએ અને આ પ્રોગ્રામનું નામ છે ચાલો જીવી લઈએ. નામ જ બતાવે છે કે લેટ્સ લીવ લાઈફ ટુગેધર. અને આ પ્રોગ્રામનો ઉદ્દેશ માત્ર એક જ છે કે અમારા તમામ વડીલશ્રીઓના ચહેરા પર અમે એક મધુર સ્મિત જોવા માંગીએ છીએ અને દરેક વડીલશ્રીઓના જીવનને ધબકતું રાખવા માંગીએ છીએ. બસ એનું નામ જ છે ચાલો જીવી લઈએ. 5 માતાઓ પૈકીની એક માં એટલે ગૌ માતા છે. ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. તેથી ગૌ સેવા અહીં માત્ર એક કાર્ય નહીં, પરંતુ શ્રદ્ધા અને સમર્પણની ભાવનાથી કરવામાં આવતી સેવા છે. વૃદ્ધાશ્રમના આ પવિત્ર પરિસરમાં આવેલી ગૌશાળા માત્ર પશુઓના આશ્રયનું સ્થાન નથી, પરંતુ સેવા, કરુણા અને સંસ્કારનું એક જીવંત પ્રતીક છે. જ્યાં ગૌશાળાનું આ વાતાવરણ વડીલોના જીવનમાં સકારાત્મકતા, હૂંફ અને નવી ઉર્જાનો સંચાર કરે છે. માનવતા અને પ્રકૃતિ વચ્ચેના સુંદર સંબંધની અનુભૂતિ અહીં દરેક ક્ષણે આપ અનુભવી શકો છો. ત્યારે સેવા, સંવેદના અને સંસ્કારના આ સંગમમાં આ ગૌશાળા વૃદ્ધાશ્રમની એક વિશેષ ઓળખ બની છે. અહીં વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોની સુખાકારી અને સુવિધાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. તેમના આધાર કાર્ડ, પાન કાર્ડ, પેન્શન સંબંધિત દસ્તાવેજો તેમજ અન્ય જરૂરી સરકારી ડોક્યુમેન્ટ્સની પ્રક્રિયા પણ સંસ્થાની અંદર જ કરવામાં આવે છે, જેથી વડીલોને બહાર ધક્કા ન ખાવા પડે અને તેમની દરેક જરૂરિયાત સરળતાથી પૂર્ણ થઈ શકે. આ સેવા માત્ર એક સુવિધા નથી, પરંતુ વડીલો પ્રત્યેના સન્માન, કાળજી અને જવાબદારીની ભાવનાનું સુંદર પ્રતિબિંબ છે. હું વૈશાલી પટેલ જીવનધારા વૃદ્ધાશ્રમમાં પીઆરઓ તરીકે કામગીરી બજાવું છું. આજે જીવનધારા વૃદ્ધાશ્રમમાં આધાર કાર્ડ સેન્ટરમાંથી કેમ્પ કરવામાં આવ્યો છે, જેમાં વડીલોના આધાર કાર્ડની અંદર આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરવો, એડ્રેસ ચેન્જ કરવું, નામના સુધારા વધારા એ બધી કામગીરી કરવામાં આવી રહી છે, જેનાથી વડીલોને આયુષ્યમાન કાર્ડ અને પેન્શન યોજનામાં એ લોકો લાભ લઈ શકે. કેમ્પ એના માટે કરવામાં આવ્યો છે કે જેનાથી વડીલોને સરકારી કાર્યાલયમાં ત્યાં ધક્કા ના ખાવા પડે. એના માટે રાજ્ય કક્ષામાંથી અમને 2 દિવસ કીટ આપવામાં આવી છે અને હું અહીંયા પીઆરઓ તરીકે મેડિકલ અને એડમિશન ડિપાર્ટમેન્ટ સંભાળું છું. ઉંમર માત્ર એક આંકડો છે, ઉત્સાહ અને આત્મવિશ્વાસ નહીં. આ વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો ગૃહ ઉદ્યોગ સાથે જોડાઈને પોતાના સમયને એક નવી દિશા આપી રહ્યા છે. અહીં તેઓ વિવિધ ઘરગથ્થુ ઉત્પાદનો તૈયાર કરીને પોતાને વ્યસ્ત જ રાખે છે, સાથે સાથે આત્મનિર્ભરતાનું પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. તેમના અનુભવી હાથોમાં આજે પણ સર્જનની એ જ શક્તિ છે જે જીવનભર પરિવાર અને સમાજને ઘડતી આવી છે. આ ગૃહ ઉદ્યોગ તેમના માટે માત્ર એક કાર્ય નથી, પરંતુ આત્મવિશ્વાસ, આનંદ અને જીવનમાં નવી ઉર્જા ભરવાનું એક સુંદર માધ્યમ છે. આ સંસ્થા વડીલોને આશ્રય, સન્માન અને હૂંફભર્યું જીવન આપી રહી છે. પરંતુ આ વડીલો પણ માત્ર મેળવતા નથી, તેઓ પણ સંસ્થાને ઉપયોગી થઈ રહ્યા છે. પોતાના અનુભવ, મહેનત અને લાગણીથી ગૃહ ઉદ્યોગમાં જોડાઈને તેઓ એ સાબિત કરી રહ્યા છે કે જીવનના દરેક પડાવે કંઈક નવું કરી શકાય છે. આ બધા જ વડીલોને પોતાના માતા પિતાની જેમ સાર સંભાળ રાખીને એક દીકરા જેવી હૂંફ આપે છે. એવી આ વહેતી જીવનધારાના સ્વપ્નદ્રષ્ટા સંદીપભાઈ શાહના વિચારોને પણ આજે સાંભળીએ. મારું નામ સંદીપ ચંપકલાલ શાહ છે. હું જીવનધારા વૃદ્ધાશ્રમમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે અહીં ફરજ બજાવું છું. જીવનધારા વૃદ્ધાશ્રમની સ્થાપના વર્ષ 2002માં સ્વશ્રી ચંપકલાલ ઘેલાભાઈ શાહ પરિવાર દ્વારા કરવામાં આવી. જીવનધારામાં
એક નાનું વૃક્ષ કે 2 વડીલોથી શરૂ કરેલી સંસ્થા આજે 298 વડીલો આશ્રય સ્થાન મેળવી રહ્યા છે. ત્યાં સુધીની અમારી આ સફરમાં જીવનધારામાં વડીલો માટેના 118થી વધુ રૂમ, એક ભોજનશાળા, વ્યાયામ ખંડ, હોમ થિયેટર, ફિઝિયોથેરાપી સેન્ટર, જોડે પેરાલિસિસ રિહેબ સેન્ટર, એક 80 બેડનું આખું એક અશક્તા ભવન અહીંયા કાર્યરત છે કે જે પથારીમાં જે વડીલો હોય, ટોયલેટ બાથરૂમ પથારીમાં કરતા હોય તેવા વડીલો માટેની એક આગવી અહીંયા સુવિધા છે. જીવનધારામાં 24 કલાક ડૉક્ટર, નર્સ, કેરટેકર સાથે એમ્બ્યુલન્સની અહીંયા સુવિધા છે. જીવનધારાની ભોજનશાળામાં શુદ્ધ અને સાત્વિક જૈન ભોજન પીરસવામાં આવે છે. અને જે વાત કરું કે અહીંયા વાસુપૂજ્ય દાદાનું જિનાલય પણ છે અને નાગદાદાનું મંદિર પણ છે અને દરેક ધર્મના વડીલો જીવનધારામાં આશ્રય સ્થાન મેળવી રહ્યા છે. જીવનધારા દ્વારા, પરિવાર દ્વારા ભગવાન મહાવીર મેડિકલ સેન્ટર, ભગવાન મહાવીર આઈ કેર હોસ્પિટલ, ભગવાન મહાવીર ફિઝિયોથેરાપી સેન્ટર, એક વૃંદાવન ગીર ગૌશાળા, સિનિયર સિટીઝન ટિફિન સેવા, લબ્ધિ વિક્રમ ખીચડી ઘર જેવી અનેકો માનવતાવાદી તથા જીવદયાના કાર્યો કરતી જીવનધારા વૃદ્ધાશ્રમ ગુજરાતની અગ્રગણ્ય સંસ્થામાં સ્થાન પામ્યું છે. અને ટોટલ 125થી વધુ વ્યક્તિનો અહીંયા સ્ટાફ છે. જીવનધારામાં વડીલોને સાચવવા માટે 32 કેરટેકરો અહીંયા કાર્યરત છે કે જે વડીલોનું જ જેમણે ધ્યાન રાખવાનું છે તે કાર્ય થાય છે. સાધર્મિક ભક્તિ કીટનું કાર્ય થાય છે. આ રીતે જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવાર અનેકો માનવતાવાદી તથા જીવદયાના કાર્યો કરતું આવ્યું છે અને કરી રહ્યું છે. ભવિષ્યમાં 2500 જરૂરિયાતમંદ વડીલો રહી શકે તેના માટેનું એક આખું 1 લાખ વાર જગ્યામાં જીવનધારા વાત્સલ્ય ધામ નિર્માણ પામી રહ્યું છે. જેમાં પ્રથમ તબક્કામાં અત્યારે હાલ ઉષાજીત ભગવાન મહાવીર હોસ્પિટલનું નિર્માણ કાર્ય ચાલુ છે અને ટૂંક સમયમાં જ આ ઉષાજીત ભગવાન મહાવીર હોસ્પિટલ કાર્યરત થશે. જેમાં કેન્સર કેર પેલેટિવ સેન્ટર 100 બેડનું બની રહ્યું છે, પેરાલિસિસ રિહેબ સેન્ટર 100 બેડનું બની રહ્યું છે અને બાકીની મેડિકલને લગતી બધી ફેસિલિટી અહીંયા ઉપલબ્ધ થશે. તો ટૂંક સમયમાં જ જીવનધારા વૃદ્ધાશ્રમ આકાર પામશે જીવનધારા વાત્સલ્ય ધામમાં, કે જીવનધારા વાત્સલ્ય ધામમાં અલ્ઝાઇમર કેન્દ્ર છે, પેરાલિસિસ રિહેબ સેન્ટર છે, મેન્ટલી ચેલેન્જેબલ ચિલ્ડ્રન માટેનું યુનિટ બની રહ્યું છે, એબનોર્મલ માટેની એક આખી આગવી સુવિધા તૈયાર થઈ રહી છે, અલ્ઝાઇમર અને ડિમેન્શિયાના જે પેશન્ટ છે તેના માટેનું 200 બેડનું એક યુનિટ તૈયાર થઈ રહ્યું છે અને ડે કેર છે, રેસ્ટ હોમ છે. એક વાત્સલ્ય ધામમાં વેયાવચ ધામ પણ બની રહ્યું છે કે જે ગુરુદેવ જૈન સાધુ સાધ્વીજી ભગવંત હોય અને જે છેલ્લી અવસ્થામાં કે તેઓ વિહાર નથી કરી શકતા અથવા કોઈ માંદગીથી પીડાઈ રહ્યા છે તો તેમના માટેની એક આખી આગવી સુવિધા અહીંયા ઉપલબ્ધ કરવામાં આવશે. અને અત્યારે હાલ એજ્યુકેશન ક્ષેત્રમાં પણ અમે આગળ વધતા પ્રથમ તબક્કામાં અમે અત્યારે હાલ કોમ્પ્યુટર ક્લાસીસ શરૂ કર્યા છે. આગળ જતાં એજ્યુકેશનમાં પણ અમે ઘણા આગળ વધી રહ્યા છે. એક આખું ઓર્ફન હાઉસનું મોટા પાયે નિર્માણ એક અમે કરી રહ્યા છે કે અનાથ બાળકોને અમારા વડીલો સાચવે અને વડીલોને અમારા અનાથ બાળકો સાચવે એવું એક આખી અલગ અમે ફેસિલિટી આગળ ભવિષ્યમાં તૈયાર કરી રહ્યા છે. તો આ જ રીતે જીવનધારા વૃદ્ધાશ્રમ બની રહ્યું છે જીવનધારા વાત્સલ્ય ધામ.